ડાયમંડ સિટી સુરત આજે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ સાથે વિકાસના નવા સોપાનું સાક્ષી બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે 600 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે 600 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહેતા આ તકે તેમણે પોતાની મૃદ અને મક્કમ શૈલીમાં ભ્રષ્ટાચાર પર આડકરી રીતે મજાક કરતા કહ્યું હતું કે કોર્પોરેશન ખૂબ અભિનંદન, એટલો જ ટેક્સ લેવાનો કે જે કોર્પોરેશન હોય, આપણે ટેક્સ સિવાય બીજું કંઈ નથી પાછું. આ ઉપરાંત તેમણે સુરત એપીએમસી ખાતે ગુજરાતની પ્રથમ અને એશિયાના મોટા પ્રોજેક્ટ્સના સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું, જેમાં 100 ફૂટ પહોળો રેમ્પ ટ્રકને સીધા પહેલા માળે લઈ જશે, જે ખેડૂતો અને વેપારીઓ માટે માલસામાનનું પરિવહન ઝડપી બનાવશે. અંતે તેઓ ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની બેઠકમાં પણ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે સુરત મિની ઇન્ડિયા ગણાવી શહેરી વિકાસમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. સરદાર માર્કેટ, સરદાર સાહેબના નામથી જે માર્કેટ બનેલી છે, સૌપ્રથમ ગુજરાતની એલિવેટેડ નું લોકાર્પણ કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરત હમણાં જ એમના હસ્તે એનું લોકાર્પણ થયું છે, ઉદઘાટન થયું છે. ખેડૂતોને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાનું આ ખૂબ મોટું કદમ છે. વિના સહકાર નહીં ઉદ્ધાર, આ સમાજ જીવનની અંદર સાર્થક થયેલું સૂત્ર છે. પણ આ પ્રકારની દવાખાનાની પણ સુવિધાઓ એ ખેડૂત બિચારો બાપડો નથી. રાજ્યની ભારતીય જનતા પાર્ટીની અને દેશની ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબના નેતૃત્વની સરકાર એ એમની સાથે છે, એની પ્રતીતિ આજે સમગ્ર રાજ્યની અંદર ખેડૂતો કરી રહ્યા છે. એલિવેટેડ, સૌથી પહેલું એલિવેટેડ આ યાર્ડ બની છે, સૌથી પહેલું. સુંદર વ્યવસ્થા એટલે એની અંદર પહેલેથી મગજમાં ગમે તેટલી મોટી ટ્રક આવે અને એ ટ્રક જ્યાંથી એન્ટર થાય અને એની જે નીકળવાની વ્યવસ્થા, નહીં પ્રોબ્લેમ પાછો ફરી એમ થાય કે ભાઈ એલિવેટેડ તો બનાવી દીધું પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જાય. બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ ખૂબ સુંદર યાર્ડ બન્યું છે. એનો લાભ સૌથી વધુ ને વધુ ખેડૂતો લઈ શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છા. મુખ્યમંત્રીએ વિકાસ શબ્દનો ઉપયોગ અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અગાઉના સમયમાં વિકાસ શબ્દ બોલવામાં પણ તકલીફ પડતી હતી અને તે માટે શું કર્યું તે બોલવામાં પણ મર્યાદા આવતી હતી. ચૂંટણી વખતે કેવા વાતાવરણ સર્જાતા તે સૌ કોઈ જાણે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વિકાસની રાજનીતિ પર ભાર મૂક્યો. હવે દરેક રાજ્યમાં ઇલેક્શન વિકાસના મુદ્દે જ લડાઈ છે. પીએમ મોદીના નેતૃત્વમાં જનતા હવે કામના આધારે મૂલ્યાંકન કરતી થઈ છે. સુરત તેનું ઉત્તમ ઉદાહરણ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.